એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં નર્મદાની મેઇન નદીના સંગમ સ્થાન નજીક દર વર્ષે ચોમાસા દરમિયાન કિનારાના ધોવાણની ગંભીર સમસ્યા સર્જાય છે। નદીના વધતા પાણીના પ્રવાહને કારણે કિનારાની જમીન સતત ધોવાતી જઈ રહી છે અને વિસ્તારને નુકસાન પહોંચી રહ્યું છે। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GT9 ગુજરાતી ન્યૂઝ। હું છું મેઘા અગ્રાવત અને જોઈએ આજના સમાચાર વિગતવાર। વાવ થરાદ જિલ્લામાં ટ્રેક્ટરના યુગમાં દેશી ખેતીનો અનોખો શોખ। 1.51 લાખમાં બળદની ખરીદી વાવ થરાદ પંથકમાં ચર્ચા। નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો કલમ સંઘર્ષ ન્યૂઝ અને હું છું મેઘા અગ્રાવત। જોઈએ આજના મુખ્ય સમાચાર। અમરેલી જિલ્લાના જાફરાબાદમાં આજે તારીખ 28/7/2026 રોજ રાતના 10 કલાકે એક શાનદાર કવ્વાલીનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા 20 થી 22 વર્ષથી આ સમસ્યાના કાયમી ઉકેલ માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આ બાબતે અનેકવાર રજૂઆતો પણ કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી કાયમી રક્ષણાત્મક કામગીરી શરૂ થઈ નથી, જેના કારણે દર ચોમાસામાં નદી કિનારાનો વિસ્તાર વધુને વધુ ધોવાતો જઈ રહ્યો છે। હાલ મેઇન નદીના પાણીનો પ્રવાહ વધતા તિલકવાડા નજીકના કિનારાના વિસ્તારોમાં ફરી એકવાર ધોવાણની સ્થિતિ સર્જાઈ છે। નર્મદા નદીમાં પાણીનું પ્રમાણ ઓછું હોય ત્યારે મેઇન નદીનો પ્રવાહ વધુ તીવ્ર બનતો હોવાના કારણે કિનારાની જમીનને મોટું નુકસાન થઈ રહ્યું છે। નદીના સતત ધોવાણને કારણે કિનારા પર આવેલા ઘરો અને આસપાસના વિસ્તારો માટે પણ જોખમ વધી રહ્યું છે। જો સમયસર કાયમી રક્ષણાત્મક કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો આવનાર સમયમાં વધુ નુકસાન થવાની શક્યતા સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે। સ્થાનિકોની માંગ છે કે તંત્ર દ્વારા ગંભીર સમસ્યાને ધ્યાનમાં લઈને વહેલી તકે યોગ્ય આયોજન કરી કાયમી ઉકેલ લાવવામાં આવે, જેથી દર વર્ષે ચોમાસા દરમિયાન થતું નુકસાન અટકાવી શકાય।